ઓકે, હવે જો આપણે કેટલી ઇન્સ્ટ્રક્શન જોઈ લીધી છે, કેટલી ટાઈપ છે. ડેટા ટ્રાન્સફર, અરિથમેટિક, લોજિકલ, બ્રાન્ચિંગ અને કંટ્રોલ. એમાં આપણે ડેટા ટ્રાન્સફર ઓલરેડી જોયેલી છે, અરિથમેટિક જોયેલી છે, લોજિકલ આપણે જોતા હતા. એમાં આપણે શિફ્ટ લેફ્ટ ને શિફ્ટ રાઈટ હતું ત્યાં પહોંચ્યા હતા, બરાબર. તો ડેટા ટ્રાન્સફરમાં મૂવ આવે, એમવીઆઈ, એલડીએ, એલડીએક્સ, એલએક્સઆઈ, એલએચએલડી, એસટીએ, એસટીએક્સ, એસએચએલડી, એક્સચેન્જ, એસપીએચએલ, એક્સટીએચએલ, પીસીએચએલ, પુશ અને પોપ. અને આઉટ અને ઇન છે એ કોઈ પોર્ટ હોય તો એના માટે આઉટ અને ઇન યુઝ થાય, બરાબર. પછી આપણે ડેટા ટ્રાન્સફર પછી આપણે અરિથમેટિક ઇન્સ્ટ્રક્શન જોઈ. એમાં એડિશન, સબટ્રેક્શન, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, બરાબર. તો આ બધું એની ડિટેલ છે. પછી આ ઇન્સ્ટ્રક્શન છે. ધારો કે એડ છે તો એડ રજિસ્ટર, એડ વિથ કેરી, એડ ઇમિજિએટ વિથ કેરી. ડેડ એટલે ડબલ એડિશન, એટલે કે 16 બીટનું એડિશન. પછી સબટ્રેક રજિસ્ટર, સબટ્રેક વિથ બોરો, સબટ્રેક ઇમિજિએટ, સબટ્રેક્ટ ઇમિજિએટ વિથ બોરો. આવું 4, બરાબર. પછી ઇન્ક્રીમેન્ટ રજિસ્ટર, ઇન્ક્રીમેન્ટ મેમરી, ઇન્ક્રીમેન્ટ રજિસ્ટર પેર, ડિક્રીમેન્ટ રજિસ્ટર પેર, બરાબર. પછી લોજિકલ ઇન્સ્ટ્રક્શન જોઈ. એમાં આપણે એન્ડિંગ, ઓરિંગ અને એક્સઓરિંગ ઓપરેશન આપણે જોયું હતું, અને કમ્પેર, બરાબર. કોમ્પ્લિમેન્ટ એટલે 0 નું 1 થાય, 1 નું 0 થાય, બરાબર. ઓકે, તો કમ્પેરમાં આપણે જોયું હતું કે બે નંબર હોય, બરાબર છે. બે નંબર છે તો બે નંબરમાં 3 ઓપ્શન હોઈ શકે. કાં તો એ છે એ રજીસ્ટર કરતા વેલ્યુ ઓછી છે, એ ની વેલ્યુ રજીસ્ટર જેટલી છે, અથવા એ ની વેલ્યુ રજીસ્ટર કરતા વધારે છે. ઓકે, તો આ 3 ઓપ્શન છે. તો એમાં આન્સર આપણે ચેક કેવી રીતે કરવાનું? તો આપણે જીરો ફ્લેગ અને કેરી ફ્લેગને આપણે ચેક કરવાનું, બરાબર. ઓકે, તો આમાં જો આપેલું છે, આપણે આ જોયું છે ઓલરેડી, કે જો એ ના ડેટા મીન્સ કે રજિસ્ટરના ડેટા કરતા ઓછા હોય તો કેરી ફ્લેગ સેટ થાય, અને એ અને રજિસ્ટરના ડેટા સેમ હોય તો જીરો ફ્લેગ સેટ થાય, અને એ ના ડેટા રજિસ્ટરના ડેટા કરતા વધારે હોય તો કેરી ફ્લેગ એન્ડ જીરો ફ્લેગ બોથ આર રીસેટ, બરાબર. ઓકે, પછી આપણે એન્ડિંગ જોયું હતું. એન્ડિંગ મેં કરીને દેખાડ્યું હતું તમને કે એન્ડિંગ કેવી રીતે થાય. બંને 1 હોય તો જ 1 આવે, બાકી 0 આવે. પછી એન્ડ ઇમિજિએટ જોયું હતું, એક્સ ઓરિંગ જોયું હતું, બરાબર. ઓરિંગ, બરાબર, ઓરિંગ ઇમિજિએટ, બરાબર. આ બધું આપણે એક્ઝામ્પલ ઓલરેડી જોયેલા છે, બરાબર. ઓકે, ઓર ઇમિજિએટ પછી એક્સઓર, બરાબર, એક્સઓર ઇમિજિએટ. હવે અહીંયા આપણે ડિસ્કશન કરતા હતા કે રોટેટ છે ને, ઈ બે ટાઈપના રોટેટ હોય. એક તો લેફ્ટ સાઈડ રોટેટ થાય અને એક રાઈટ સાઈડ રોટેટ થાય. આવી રીતે બે ટાઈપના રોટેશન હોય, બરાબર છે. હવે આને આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા કે રોટેશન કેવી રીતે થાય. ધારો કે કોઈ ડેટા છે D7, બરાબર છે, અને અહીંયા કોઈ ડેટા છે D0, બરાબર છે. એટલે એની વચ્ચે D0 થી D7 એટલે 8 ડેટા હોય. ધારો કે 1 1 1 0, બરાબર, 4, આ 1 0, બરાબર, અને ધારો કે 1 1. આવી રીતે આને પેલું છે એને D0 કહેવાય, અને લાસ્ટ હોય એને D7 થાય, બરાબર. હવે ધારો કે રોટેટ લેફ્ટ છે એક, અને બીજું એક ઓપ્શન શું છે, રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ. આમાં થ્રુ કેરી, બરાબર છે. આમાં થ્રુ કેરી નથી, આમાં RLC એટલે થ્રુ કેરી છે, બરાબર છે. ઓકે, હવે RLC માં શું થાય કે જે D7 bit is placed in position D0 as well as carry. તો એનું મીનિંગ શું કે અહીંયા ધારો કે કેરી છે, ધારો કે અહીંયા કેરી ફ્લેગ છે. હવે કેરી ફ્લેગમાં કાં તો 0 હશે કાં તો 1 હશે, બરાબર છે. તો અહીંયા 0 પણ હોઈ શકે અથવા 1 પણ હોઈ શકે, એ આપણને ખબર નથી, બરાબર છે. જી પણ હોય. હવે RLC થી શું થશે? RLC થી એવું થશે કે આ બધા બીટ આમ શિફ્ટ થશે, અને આ જે એકડો છે ને ઈ અહીંયા D0 માં જશે, અને આ એકડો છે ઈ કેરીમાં પણ જશે.
આરએલસી થી, એટલે કે રોટેટ લેફ્ટ, બરાબર, અને થ્રુ કેરી, એટલે આ સી છે એટલે થ્રુ કેરી, એટલે કેરીમાં પણ જશે અને D0 માં પણ જશે. પણ બીજું એક રોટેશન છે ને, ઈ રોટેશન કેવું છે, રેટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ થ્રુ કેરી, એમાં કેવી રીતે થશે કે આમ જ સેમ જ વસ્તુ, એક જ મિનિટ, આ સેમ જ વસ્તુ થશે, પણ આરએલસી ને આરએલ માં ડિફરન્સ શું છે? આરએલસી તો તમને દેખાણું, આરએલ માં શું થશે? આરએલ માં આ જે 1 છે ને 1, ઈ કેરીમાં જશે, અને કેરીમાં 0 છે, ધારો કે કેરીમાં 0 છે તો D0 માં 0 જશે, અને જો કેરીમાં 1 હોય તો D0 માં 1 થશે. તો આને કહેવાય આરએલસી, બરોબર, આરએલસી રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ, બરોબર. હવે અહીંયા સી છે ને, તો આપણે થ્રુ કેરી નહીં બોલવાનું, ઊંધું છે. જ્યાં સી હોય ને ત્યાં સી માંથી ડેટા D0 માં નહીં જાય, પણ જ્યાં સી નથી ને ત્યાં કેરીમાંથી ડેટા D0 માં જશે. ફરીથી હું સમજાવું છું તમને, એક વખત ફરીથી હું સમજાવું એટલે તમને ફરીથી ખબર પડે, પછી તમે યસ કે નો કહેજો મને, બરાબર છે, કે તમને ખબર પડી કે નહીં, બરાબર છે. જુઓ, મેં ડાયાગ્રામ એટલે ડ્રો કર્યું છે જેથી કરીને તમને ખબર પડે કે આરએલસી ને આરએલ માં શું ડિફરન્સ છે. બંને લેફ્ટ જ છે, જુઓ અહીંયા પણ લેફ્ટ છે ને અહીંયા પણ લેફ્ટ જ છે, એટલે ડાબી તમારો ડાબો હાથ છે ત્યાં જ ડેટા મૂવ થશે. પણ આરએલસી માં ડેટા કેવી રીતે મૂવ થાય કે D0 નો અહીંયા D1 માં, D1 નો D2 માં, D2 નો D3 માં, બરોબર, D3 નો ડેટા આમાં, આનો ડેટા અહીંયા, આ ડેટા અહીંયા, અને આ જે D6 ના ડેટા છે એ D7 માં, અને D7 માં જે પણ હોય 1 હોય તો D0 માં 1 જાય, અને D7 માં 0 હોય તો D0 માં 1 જાય, અને સેમ ડેટા કેરીમાં પણ જશે. D7 ના સેમ ડેટા કેરીમાં પણ જશે. તો પણ આરએલ છે તો આરએલ માં શું થાય છે, તો D7 ના ડેટા કેરીમાં જાય છે અને કેરીના ડેટા D0 માં જાય છે. એટલે કે આરએલસી છે એ 7 બીટનું શિફ્ટિંગ થાય છે, જ્યારે આરએલસી છે એ 8 બીટનું શિફ્ટિંગ થાય છે, જબકે આરએલ છે એમાં 9 બીટનું શિફ્ટિંગ થાય છે. 9 બીટનું શિફ્ટિંગ કેવી રીતે? ફરીથી એક વખત ધ્યાનથી પાછું જોજો, હું ફરીથી કહું છું, એને પહેલા ઇરેઝ કરું છું. આ D0 છે, આ D0 છે, આ D7 છે, અહીંયા ધારો કે કેરી છે, બરાબર છે, ઓકે. ફરીથી એક વખત સમજાવું છું, ધ્યાનથી જોજો. આરએલસી માં શું થાય, આ બધા ડેટા આમ જાય, અને D7 ના બીટ, D7 નું બીટ છે એ D0 માં પણ જાય અને કેરીમાં પણ જાય. કેમાં? આરએલસી માં, રોટેટ લેફ્ટ એક્યુમ્યુલેટર, બરાબર છે, ઓકે. હવે આરએલ માં શું થાય કે D7 નો બીટ કેરીમાં જશે અને કેરીનો બીટ D0 માં જાય, તો એને આરએલ કહેવાય. બંને લેફ્ટ જ છે, હા, બંને લેફ્ટ જ છે, બંને ડાબી બાજુ જ જાય છે. પણ આરએલસી માં D7 નો બીટ D0 માં જશે ને કેરીમાં જશે, જબકે આરએલ માં D7 નો બીટ કેરીમાં જશે અને કેરીમાં જે બીટ હશે એ D0 માં જશે. એટલે કે અહીંયા 8 બીટ રોટેટ થશે ને અહીંયા 9 બીટ રોટેટ થશે, બરોબર. હવે તમારામાંથી કેટલાને ખબર પડી આ આરએલસી અને આરએલ માં ડિફરન્સ શું છે, કેટલાને ખબર પડી? કોઈ હાથ ઊંચો કરો અથવા કોઈ સમજાવે માઇકમાં. કોઈને પણ ખબર પડી છે? બથવાર, તને ખબર પડી પ્રશાંત? નહીં સર, ફરીથી સમજાવો. ના ખબર પડી ને? ઓકે, ડન. આપણે ડેટા રાખીને સમજીએ તો ખબર પડશે તમને, એમ નહીં ખબર પડે. ડેટા આપણે મૂકીએ, ધારો કે અહીંયા 1 0 1 0 1 1 0 1 0 1 1 અને
0 1 બરાબર. આ D0 થી D7 ડેટા છે અને કેરી ફ્લેગમાં ધારો કે 0 છે, બરાબર છે. હવે ધારો કે હું RLC ઇન્સ્ટ્રક્શન લખું છું, તો RLC ઇન્સ્ટ્રક્શન થી શું થશે? તો જુઓ, આ 1 છે એ અહીંયા આવી જશે, આ 0 છે એ અહીંયા આવી જશે, કેમ કે આપણે ડાબી બાજુ શિફ્ટ કરીએ છીએ. આ 1 છે એ અહીંયા આવી જશે, આ 0 છે એ અહીંયા આવી જશે, આ 1 છે એ અહીંયા આવી જશે, આ 1 છે એ અહીંયા આવી જશે, ને આ 0 છે એ અહીંયા આવી જશે, બરાબર છે. હવે આ D7 માં 1 છે, બરાબર છે. D7 માં 1 છે એ ક્યાં જશે? સપોઝ મેં RLC ઇન્સ્ટ્રક્શન લખી છે, RLC રોટેટ લેફ્ટ, તો આ 1 છે ને એ D0 માં પણ જશે, એટલે કે અહીંયા પણ આવશે 1, એટલે કે આ 1 ક્યાં ગયું? D0 માં ગયું, અહીંયા આવ્યું, ને આ 1 કેરી ફ્લેગમાં પણ જશે, એટલે અહીંયા કેરી 0 હતું તેના બદલે 1 થઈ ગયું, બરાબર છે. ઓકે, કેરી 0 હતું એના બદલે 1 થઈ ગયું, એટલે D7 નો 1 ક્યાં ગયું? એક તો D0 માં ગયું અહીંયા, અને એક કેરીમાં ગયું, તો કેરીમાં 0 ને બદલે 1 થઈ જશે. હવે આપણે RAL યુઝ કરીએ. ધારો કે હું RAL યુઝ કરું છું, બરાબર છે. RAL યુઝ કરું છું, બરાબર. હવે ધ્યાન આપજો, RAL થી શું થશે? સેમ જ થશે, પણ આ D7 નું 1 છે ને એ પેલા કેરીમાં જશે. D7 નો જે 1 છે, D7 માં જે 1 હતું તો અહીંયા 1 થઈ ગયું, અને અહીંયા 0 નીકળી ગયું, અને આ 0 છે એ અહીંયા આવશે D1 માં. એટલે એમાં 9 બીટ શિફ્ટ થયા, 8 આ અને આ કેરી બીટનો જે બીટ છે એ પણ શિફ્ટ થયું, બરાબર છે. ઓકે, તો હવે કેટલાને ખબર પડી? હવે કોઈને ખબર પડી? પ્રશાંત, મિહિર, કોઈને ખબર પડી? મિહિર રાઠોડ, એનીવન? થોડી થોડી સર. તનવીર? એકમાં ખાલી છે ને D7 બીટ છે એ ડાયરેક્ટ D0 માં જાય છે અને કેરીને પણ ઇફેક્ટ કરે છે. બીજા કેસમાં D7 બીટ કેરીમાં જાય અને કેરીનો બીટ છે ને એ D0 માં જાય છે. આટલું ફેર છે, બરાબર. ઓકે, ક્લિયર. હવે જો એવી જ રીતે રાઈટ શિફ્ટિંગ માટે પણ બે ઇન્સ્ટ્રક્શન છે. રાઈટ શિફ્ટ કરવા માટે બે ઇન્સ્ટ્રક્શન છે. કઈ બે છે? એક છે RRC અને એક છે RAR. એમાં પણ એ જ ડિફરન્સ છે. એક છે D7 છે એ D0 માં અને કેરીમાં બેયમાં જશે, અને બીજામાં D7 કેરીમાં જશે અને કેરીનું જે બીટ છે એ D0 માં જશે. ઓકે, તો 4 ટાઈપના રોટેશન છે. ઓમ બે છે, શિફ્ટ લેફ્ટ ને શિફ્ટ રાઈટ, પણ એ બંને છે એ બે અલગ અલગ મેથડથી થઈ શકે. પછી આ કમ્પ્લિમેન્ટ એક્યુમ્યુલેટર એટલે શું? ખાલી કમ્પ્લિમેન્ટ થાય. જો આ સિમ્પલ ઇન્સ્ટ્રક્શન છે, CMA. CMA એટલે કમ્પ્લિમેન્ટ એક્યુમ્યુલેટર, એટલે એક્યુમ્યુલેટરમાં ધારો કે 1 0 1 0 1 1 અને 0 1, ધારો કે આ ડેટા છે એક્યુમ્યુલેટરમાં. હવે સપોઝ તમે આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરો છો CMA, કમ્પ્લિમેન્ટ એક્યુમ્યુલેટર, તો 0 1 0 0 1 0 1 અને 0, એટલે આ જે ડેટા છે એક્યુમ્યુલેટરમાં એ બધા ડેટા કમ્પ્લિમેન્ટ થઈ ગયા. કમ્પ્લિમેન્ટ થઈ ગયા એટલે જ્યાં 1 હતું ત્યાં 0 થઈ ગયું, જ્યાં 0 હતું ત્યાં 1 થઈ ગયું, બરાબર છે. તો કમ્પ્લિમેન્ટ એક્યુમ્યુલેટર. પછી કમ્પ્લિમેન્ટ કેરી, CMC. કમ્પ્લિમેન્ટ કેરી એટલે શું? કે કેરી 1 હોય તો ત્યાં 0 થઈ જાય, કેમ કે કેરી છે એ 1 બીટ ફ્લેગ છે, અને જ્યાં 0 હોય ત્યાં 1 થઈ જાય, એટલે CMC થી કેરી ફ્લેગ છે એ ઇફેક્ટ થાય, બરાબર. પછી STC એટલે સેટ કેરી. સેટ કેરી એટલે શું? જો 0 હોય તો 1 થાય, અને 1 હોય તો 1 જ રહે. 0 હોય તો 1 થાય અને 1 હોય તો 1 જ રહે. STC સેટ કેરી, બરાબર. હવે આ બ્રાન્ચિંગ ઇન્સ્ટ્રક્શન અને જે કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન છે એ આપણે કન્સિડર નથી કરતા, કેમ કે એ જેમ જેમ ઇન્સ્ટ્રક્શન આવશે
એટલે જેમ જેમ આપણે પ્રોગ્રામ બનાવશું તેમ તેમ હું તમને ધીમે ધીમે સમજાવતો જઈશ. અને આ જે ઇન્સ્ટ્રક્શન છે એનો આપણે એટલો બધો ઉપયોગ થતો નથી. હું તમને ખાલી દેખાડી દઉં છું, હું તમને અત્યારે એક્સપ્લેન નથી કરતો. બ્રાન્ચિંગ અને કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન, જેમ કે જમ્પ છે, બરાબર. જમ્પ એટલે એક જગ્યાએ કંઈક પ્રોગ્રામ લખેલું હોય અને બીજી જગ્યાએ તમારે જમ્પ કરવું હોય. ધારો કે અહીંયા તમે પ્રોગ્રામમાં આ લાઈનમાં છો, હવે ડાયરેક્ટલી તમને પ્રોગ્રામની 10 લાઈન પછી જમ્પ કરવું છે, અહીંયા આવવું હોય, વચ્ચેના ડેટા સ્કીપ કરવા હોય તો એના માટે જમ્પ ઇન્સ્ટ્રક્શન છે. પછી જમ્પ ઓન JZ એટલે કે જમ્પ 0, બરાબર છે. પછી આવી રીતે જમ્પ કેરી, જમ્પ ઓન પોઝિટિવ, જમ્પ ઓન માઇનસ, જમ્પ ઓન 0, જમ્પ ઓન નો 0, જમ્પ ઓન પેરિટી, જમ્પ ઓન પેરિટી ઓડ. આ બધા કન્ડિશનલ જમ્પ છે. કન્ડિશનલ જમ્પ એટલે શું? જો કેરી 1 હોય તો જમ્પ કરવાનું, નહીં તો જમ્પ નહીં કરવાનું. જો કેરી 0 હોય તો જમ્પ કરવાનું, નહીં તો નહીં જમ્પ કરવાનું. જો સાઇન ફ્લેગ પોઝિટિવ હોય તો જમ્પ કરવાનું, જો સાઇન ફ્લેગ નેગેટિવ હોય તો જમ્પ કરવાનું, જો એક્યુમ્યુલેટરનો રિઝલ્ટ 0 હોય તો જમ્પ કરવાનું. તો આ બધા કન્ડિશનલ જમ્પ છે, બરાબર. પછી બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન છે, બરાબર. જેમ કે કોઈ નાનકડું પ્રોગ્રામ છે એને કોલ કરવું હોય તમને, તો તમે ડાયરેક્ટલી, ધારો કે તમે 2000 ઉપર છો, પણ ડાયરેક્ટલી તમારે 2034 ઉપર કોઈ નાનું પ્રોગ્રામ લખેલું છે એને કોલ કરવું છે, તો કોલ 2034 એવી રીતે, બરાબર. પછી આ કન્ડિશનલ કોલ છે. જો કેરી 1 થાય તો કોલ કરવાનું, કેરી 0 હોય તો કોલ કરવાનું. તો એ કન્ડિશનલ કોલ છે બધા, બરાબર. પછી આ રિટર્ન છે. રિટર્ન એટલે શું? કે કોઈ પણ પ્રોગ્રામમાં તમારે જ્યારે કોલ, તમે કોઈ પણ પ્રોગ્રામને કોલ કરો તો એની છેલ્લી ઇન્સ્ટ્રક્શન રિટર્ન હોય. તો જ્યાં તમે રિટર્ન લખો એટલે પહેલા જે પ્રીવિયસ પ્રોગ્રામમાં જ્યાં ત્યાં હતા ત્યાં તમે પહોંચી જાઓ, એને રિટર્ન ઇન્સ્ટ્રક્શન કહેવાય. પછી આ રિટર્ન કન્ડિશનલ રિટર્ન છે, બરાબર છે, કન્ડિશનલ રિટર્ન. પછી RST સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે. કોઈ પણ ઇન્ટરપ્ટ તમને આપવું હોય તો RST, ધારો કે તમે 3 લખો તો 3 RST 3 ની કંઈક પર્ટિક્યુલર એડ્રેસ હોય, એ એડ્રેસ ઉપર પ્રોગ્રામ જાય, એટલે કે એને ઇન્ટરપ્ટ શું કહેવાય? સોફ્ટવેર ઇન્ટરપ્ટ કહેવાય ને, બરાબર છે. તો આ બધી એડ્રેસ છે સોફ્ટવેર ઇન્ટરપ્ટની. RST 0 ની 40, RST 1 ની 008, બરાબર, RST 2 ની 10. હવે એકચ્યુઅલી આ 10 નથી, આ બેની વચ્ચે 8 નો ગેપ છે. આ બેની વચ્ચે કેટલો ગેપ છે? 8 નું. કેમ કે 8 પછી શું આવે? 9 આવે, 9 પછી A આવે, પછી B આવે, પછી C આવે, D આવે, E આવે, F આવે, F પછી 10 આવે, F પછી 10 આવે, જો તમને યાદ હોય તો. તો આ બે વચ્ચે 8 નું ગેપ છે, એવી રીતે આ બે વચ્ચે પણ 8 નું જ ગેપ છે. પછી 10 પછી 18, 18 પછી 20. તો 18 પછી 20 એટલે તમને એમ લાગે કે 2 નું ગેપ છે, 2 નું ગેપ નથી. 18 પછી 19 આવે, પછી 1A આવે, 1B આવે, 1C આવે, 1D, 1E, 1F, 1F પછી 20 આવે, બરાબર છે. એટલે ધારો કે તમે ઇન્સ્ટ્રક્શન લખો RST, ધારો કે તમે ઇન્સ્ટ્રક્શન લખો છો RST 3, તો RST 3 જ્યારે તમે ઇન્સ્ટ્રક્શન લખો ને તો તમારું પ્રોગ્રામ છે એ 0018 એડ્રેસ, વેક્ટર એડ્રેસ ઉપર જાય અને ત્યાં કોઈ પણ પ્રોગ્રામ તમે લખેલું હોય તો એ રન થાય, બરાબર. આને સોફ્ટવેર ઇન્ટરપ્ટ કહેવાય. પછી અમુક કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન છે, NOP, હોલ્ટ, બરાબર, ડિસેબલ ઇન્ટરપ્ટ, એનેબલ ઇન્ટરપ્ટ, રીડ ઇન્ટરપ્ટ માસ્ક, બરાબર. એ આપણે આગળ જોશું, આવશે ડિટેલમાં, બરાબર. સેટ ઇન્ટરપ્ટ માસ્ક, આ બધા કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન છે, બરાબર. ઓકે, તો આજે આપણે આ ઇન્સ્ટ્રક્શનને અહીંયા સુધી રાખીએ. હવે બહુ શોર્ટ પ્રોગ્રામ સપોઝ તમને લખવું હોય કોઈ પણ, તો કેવી રીતે લખાય, એની મેથડ શું છે, એ ઓલરેડી આપણે પ્રેક્ટિકલમાં જોયેલું જ છે, પણ આપણે થિયરીમાં પણ એક વખત જોઈ લઈએ કે પ્રોગ્રામ કેવી રીતે લખવાનું, ઇન્સ્ટ્રક્શન કેવી રીતે હોય, એના શું પાર્ટ હોય, બરાબર છે. એ આપણે, હું તમને બીજી PPT શેર કરું છું, એક જ મિનિટ. હા, ઓકે. હવે જો આમાં એવું સમજાવેલું છે કે તમારે પ્રોગ્રામ, નાનકડું પ્રોગ્રામ છે તો એ કેવી રીતે લખવાનું, જેમ કે મશીન એન્ડ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ, બરાબર. મશીન લેંગ્વેજ એટલે શું કે હેક્સાડેસિમલમાં ધારો કે કોડિંગ લખેલી હોય તો મશીન લેંગ્વેજ તમે આપણે સમજી ના શકીએ, પણ એસેમ્બલી લેંગ્વેજ હોય ને તો એ
ઇંગ્લિશ જેવા વર્ડ હોય, જેમ કે મૂવ હોય, ADD હોય, એડ, SUB એટલે સબટ્રેક્ટ, તો એને એસેમ્બલી લેંગ્વેજ કહેવાય. બરાબર, ઓકે. અને મશીન લેંગ્વેજ એટલે શું? ડાયરેક્ટ કોડ લખેલો હોય 3E. તો 3E તો કોડ છે, એ તો મને ખબર નથી કે એમાં એનું મીન્સ કે ઇન્સ્ટ્રક્શન કઈ છે. તો આપણે નોર્મલી પહેલા શું કરીએ, એસેમ્બલી લેંગ્વેજમાં પ્રોગ્રામ લખીએ, પછી એમાં આપણે કોઈ સિમ્યુલેટર હોય તો એ સિમ્યુલેટર આપણને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરીને આપી દઈએ. બરાબર, એક્ઝામ્પલ આપણે જોઈએ. બરાબર, ધ માઇક્રોપ્રોસેસર બેઝ સિસ્ટમ વર્ક ઓન રીડિંગ એન્ડ એક્ઝિક્યુટિંગ ધ પ્રોગ્રામ અવેલેબલ ઇન મેઇન મેમરી. એટલે સૌથી પહેલા તો તમારે જ્યારે પ્રોગ્રામ લખો ત્યારે ડાયરેક્ટ આપણે પ્રોસેસરમાં પ્રોગ્રામ લખતા નથી. આપણે કેમાં લખીએ છીએ? આપણે પ્રોગ્રામ મેમરીમાં લખીએ છીએ. બરાબર છે, મેમરીમાંથી એક એક ઇન્સ્ટ્રક્શન છે એ પ્રોસેસરમાં જાય અને એક્ઝિક્યુટ થાય. ધારો કે આ મેમરી છે અને આ પ્રોસેસર છે ધારો કે, તો મેમરીમાં તમે કંઈક ઇન્સ્ટ્રક્શન લખો છો, એ એક એક ઇન્સ્ટ્રક્શન છે એ પ્રોસેસરમાં જાય, પ્રોસેસરમાં એક એક ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય, પછી એ પ્રમાણે જે પણ ડેટા ટ્રાન્સફર હોય, એડિશન હોય, સબટ્રેક્શન છે, એ પ્રમાણે થાય. A program is a sequence of instruction written using the instruction set of microprocessor. તો ઇન્સ્ટ્રક્શન સેટ એટલે જે આપણી પાસે 246 ઇન્સ્ટ્રક્શન છે, એ બધી ઇન્સ્ટ્રક્શન યુઝ કરીને તમે કોઈ પણ પ્રોગ્રામ લખી શકો. The instruction set is different from microprocessor to microprocessor. જેમ કે 8085 છે, પછી એ લોકો 8086 બનાવ્યું, 286, 386. તો દરેક પ્રોસેસર હોય એનું ઇન્સ્ટ્રક્શન સેટ અલગ હોય, અને જેમ જેમ એડવાન્સ પ્રોસેસર થાય તો એમાં ઇન્સ્ટ્રક્શન સેટ મોટું થતું જાય, વધતું જાય. બરાબર છે. Hence, program written in 8085 will not work in other microprocessor. એટલે ધારો કે તમે જો 8085 માટે પ્રોગ્રામ લખેલું હોય તો એ કદાચ બીજા પ્રોસેસર ઉપર કામ ના કરે. બરાબર છે, ઓકે. હવે બીજું, 8085 define 8-bit binary code called opcode. તો આપણે મેં તમને કીધું હતું કે દરેક ઇન્સ્ટ્રક્શનમાં બે વસ્તુ હોય, એક ઓપકોડ હોય અને એક ઓપરાન્ડ હોય. બરાબર. 8085 can be understand program written only in binary code. હવે જો આપણે ભલે એસેમ્બલીમાં લખીએ પ્રોગ્રામ, પણ 8085 ને પ્રોગ્રામ કેવી રીતે સમજાય? તો એ બાઇનરી કોડમાં જ એને સમજાય. તો જ્યારે તમે કિટમાં પ્રોગ્રામ એન્ટર કરતા હોય ને, તો તમે એમાં એડ બી એવું ના એન્ટર કરી શકો. તમારે એમાં સીધું મશીન કોડ એન્ટર કરવાનું. સીધું તમે મશીન કોડ એન્ટર કરો એટલે એ એક્સેપ્ટ કરી લે. The program written in binary code of instruction is called machine language. બરાબર. In this we have to remember machine code. આપણે મશીન કોડ યાદ રાખવાની જરૂર નથી કે આપણે સિમ્યુલેટરથી આપણે જનરેટ કરી શકીએ મશીન કોડ. બરાબર, ઓકે. It is very hard for a person to remember so many binary pattern and then write a program. બરાબર છે. એટલે આપણે શું કરીએ છીએ કે બધાયના મશીન કોડ આપણે યાદ રહીએ નહીં. તો એના માટે આપણે શું કરીએ છીએ? આપણે એસેમ્બલી લેંગ્વેજમાં પ્રોગ્રામ લખીએ છીએ. ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ, ધ ઇંગ્લિશ લાઇક વર્ડ આર યુઝડ ફોર ઈચ પેટર્ન કોલ્ડ નિમોનિક્સ. હવે ધારો કે એડ બી છે, એ યાદ રાખવું ઈઝી પડે, પણ ધારો કે એનું કોડ યાદ રાખવું હોય તો એ આપણે ડિફિકલ્ટ પડે. બરાબર છે. ધારો કે હું તમને એમ કહું કે દરેક વ્યક્તિ છે એને તમારે આધાર કાર્ડના નંબરથી યાદ રાખવાનું, તો એ આધાર કાર્ડના નંબરથી યાદ રાખવું તો કેટલું મુશ્કેલ પડે. પણ તમને એમ કહું કે તમારે આનું નામ ધારો કે મિહિર છે, આનું નામ દેવલ છે, આનું નામ આ છે, તો એવી રીતે યાદ રાખવું આપણને ઈઝી પડે. તો આપણે ધારો કે એડ બી લખીએ તો ઓકે સમજાઈ જાય કે એટલે બી માં એનું એડિશન કરવાનું છે. ધારો કે પણ એનું કોડ ધારો કે કાંઈ પણ મને યાદ નથી એડ બી નો કોડ, ધારો કે એનો કોડ ધારો કે 3E છે ધારો કે, તો એ 3E પછી 5B બરાબર 7D એવી રીતે પ્રોગ્રામ લખવું હોય તો અઘરું પડે, આપણે ખબર જ ના પડે કે શું લખેલું છે. પણ એડ બી લખેલું હોય તો આપણે ખબર પડે. તો આ જે એડ બી છે એને શું કહેવાય? એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ કહેવાય. બરાબર છે, એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ. ક્લિયર? તો આપણે આને ઇરેઝ કરીએ છીએ. નેક્સ્ટ છે, as mnemonics are easy to remember, the program development will be faster. બરાબર. હવે દરેક પ્રોગ્રામ જ્યારે તમે એસેમ્બલી લેંગ્વેજમાં લખો તો એના માટેના અમુક સ્ટેપ છે. એ સ્ટેપ કયા છે એ આપણે જોઈએ. હવે દર વખતે તમારે એ સ્ટેપ ફોલો કરવાના. તમે ભલે કિટમાં એન્ટર કરતા હોય કે તમે સિમ્યુલેટરમાં કરતા હોય,
બેય વખતે તમારે આ જે સ્ટેપ છે એ તમારે ફોલો કરવાના, બરાબર છે? ઓકે, તો પેલો ફર્સ્ટ છે ડિવાઈડ પ્રોબ્લેમ ઇન સ્મોલ સ્ટેપ. એટલે કે ધારો કે આપણે એક પ્રોગ્રામ લીધું હતું કે બી માં ડેટા લ્યો 65, પછી બી ના ડેટા સી માં, સી ના ડેટા ડી માં, પછી કોઈ મેમરી લોકેશનમાં. તો આપણે એ આખા પ્રોગ્રામને 3-4 પાર્ટમાં ડિવાઈડ કરી નાખવાનું. ઓકે, પહેલા ડેટા બી માં લેવાના છે, પછી એ ડેટા સી માં ટ્રાન્સફર કરવાના છે, પછી એ ડેટા ડી માં ટ્રાન્સફર. તો આપણે બ્રેક કરી નાખવાનું પ્રોગ્રામને. પછી પોસિબલ હોય ને તો આપણે ફ્લો ચાર્ટ બનાવવાનું. ફ્લો ચાર્ટ એટલે શું કે ધારો કે પ્રોગ્રામ સ્ટાર્ટ થયું, પછી આપણે પહેલું સ્ટેપ શું છે, બીજું સ્ટેપ શું છે, જો બીજું સ્ટેપ ના થાય તો શું કરવાનું, જો બીજું સ્ટેપ થઈ જાય તો શું કરવાનું. તો એવી રીતે આપણે એનો ફ્લો ચાર્ટ બનાવી શકીએ. પછી રાઇટ ઇન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ, એટલે એસેમ્બલી લેંગ્વેજમાં આપણે પ્રોગ્રામ લખવાનો, બરોબર. ટ્રાન્સલેટ ઇટ ઇન્ટુ મશીન લેંગ્વેજ. હવે એસેમ્બલીમાં લખ્યા પછી જો સિમ્યુલેટર ના હોય ને તો આપણે મેન્યુઅલી આપણે મશીન એસેમ્બલીમાંથી મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવું પડે મેન્યુઅલી એટલે શું, તમારી પાસે ધારો કે એક પીડીએફ છે જેમાં દરેક કોડનું મશીન કોડ લખેલું છે. જેમ કે એડ બી છે તો એનું મશીન કોડ લખેલું છે, એડ સી છે તો એનું મશીન કોડ લખેલું છે, એડ ડી છે તો એનું મશીન કોડ લખેલું છે. તો તમારે મેન્યુઅલી તમારે એસેમ્બલી લેંગ્વેજમાંથી મશીન લેંગ્વેજમાં બનાવવાનું કોડ, બરાબર. પછી લોડ મશીન લેંગ્વેજ પ્રોગ્રામ ઇન્ટુ 8085 કિટ. અત્યારે તો આપણે કિટમાં કરતા જ નથી, આપણે સિમ્યુલેટરમાં કરીએ છીએ. એટલે ડાયરેક્ટ એસેમ્બલી લેંગ્વેજમાં પ્રોગ્રામ લખીએ અને ડાયરેક્ટ મશીન લેંગ્વેજમાં ઓટોમેટિક કન્વર્ટ થઈ જાય છે અને રિઝલ્ટ પણ આપણે ડાયરેક્ટ મળી જાય છે. એટલે આપણે કિટની જરૂર પડતી નથી, બરાબર. એન્ડ એક્ઝિક્યુટ ઇટ એટલે એને રન કરવાનું, બરાબર. તો આવી રીતે હવે આમાં મેં ખાલી તમને સમજાવેલું છે કે ધારો કે આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવું હોય પ્રોગ્રામ તો કેવી રીતે લખવાનું. એકચ્યુઅલી ટાઈમ થઈ ગયું છે બીજા લેક્ચરનું. કેટલા વાગે હોય છે? હજી વાર છે ને? હા સર, 11 વાગે હોય લેક્ચર, અડધી કલાક છે. ઓકે, ડન. હા, તો આ સ્ટેપ આપણે પૂરા કરી નાખીએ, બરાબર છે. જુઓ, આમાં 5 કે 6 સ્ટેપ છે એ આપણે જોઈ લઈએ. ધારો કે રાઇટ એ પ્રોગ્રામ ટુ એડ 2 8-bit નંબર્સ 55 એન્ડ AA. આ પાછળનું એ કન્સિડર નથી કરવાનું, કેમ કે H છે એ આપણે હેક્સાડેસિમલ માટે યુઝ કરીએ છીએ. તો પહેલું સ્ટેપ શું છે? પહેલું સ્ટેપ છે લોડ 55 ઇન એક્યુમ્યુલેટર, લોડ AA ઇન્ટુ રજિસ્ટર, એડ રજિસ્ટર બી ઇન્ટુ એ. હવે બી ને એ માં એડ કરવાનું, કેમ કે એક જે રજિસ્ટર છે એ ફિક્સ છે એ, બીજું કોઈ પણ રજિસ્ટર તમે લઈ શકો, બરાબર. એન્ડ ઓફ પ્રોગ્રામ. એટલે આપણે આ શું કર્યું, આપણે અલગ અલગ પાર્ટમાં આપણે ડિવાઈડ કરી નાખ્યું પ્રોગ્રામને. પહેલા એ માં ડેટા લીધા, પછી બી માં ડેટા લીધા, પછી એ અને બી નો સરવાળો કર્યો અને પછી પ્રોગ્રામ પૂરું. એટલે આ સ્ટેપ લખી નાખ્યા. પછી બીજું છે ફ્લો ચાર્ટ. હવે ફ્લો ચાર્ટ કેવી રીતે બનાવવાનું? તો ફ્લો ચાર્ટ છે ને, નોર્મલી ફ્લો ચાર્ટમાં અમુક સિમ્બોલ હોય, જેમ કે સ્ટાર્ટ હોય તો આવી રીતે એનો સિમ્બોલ હોય છે, સ્ટોપ છે તો એનો સિમ્બોલ હોય, પછી આ ડિસિઝન મેકિંગ હોય તો આવું સિમ્બોલ હોય, આમ ડિસિઝન મેકિંગ. યસ હોય તો આ બાજુ જવાનું, નો હોય તો આ બાજુ જવાનું, આવું, બરાબર. ફ્લો ચાર્ટમાં અમુક સિમ્બોલ હોય, બરાબર છે. હવે 55 ને એ માં લોડ કરો, ડબલ એ ને બી માં લોડ કરો, એ અને બી નું એડિશન કરો અને સ્ટોપ. આ થઈ ગયું તમારું ફ્લો ચાર્ટ. આ પહેલો સ્ટેપ છે, આ બીજો સ્ટેપ છે, આ ત્રીજો સ્ટેપ છે અને આ સ્ટોપ. હવે ત્રીજું સ્ટેપ શું છે? રાઇટ એસેમ્બલી પ્રોગ્રામ. તો પહેલા એસેમ્બલીમાં પ્રોગ્રામ લખવાનું છે, પછી આપણે એને મશીન કોડમાં કન્વર્ટ કરવાનું. તો પહેલા એસેમ્બલીમાં પ્રોગ્રામ લખવા માટે બે વસ્તુ હોય, એક ઓપકોડ હોય ને એક ઓપરાન્ડ હોય. ધારો કે એમાં ડેટા તમારે લોડ કરવા આવ્યો હોય તો MVI A, 55, એટલે કે આ 55 ડેટા છે એ એમાં જશે. પછી MVI B, AA. આમાં આટલી બધી જગ્યા રાખવાની જરૂર નથી, પણ અહીંયા એકચ્યુઅલી જગ્યા મૂકી છે એટલે. બાકી તમારે કેવી રીતે લખવાનું? આવી રીતે જ લખવાનું. હા, MVI, આ ઓપકોડ અને ઓપરાન્ડને છોટું કરવા માટે MVI A,
55 આવી રીતે, હા, નજીકમાં લખવાનું, બરોબર. તો 55 પછી ડબલ એ છે એ કેમાં જશે? બી માં જશે. પછી છે એડ બી. એડ બી એટલે એ અને બી નો સરવાળો થશે, અને હોલ્ટ એટલે પ્રોગ્રામ પતી ગયું. તો આ બધા સ્ટેપ છે ફોલો કરવાના. આ સ્ટેપ 3 છે. સ્ટેપ 3 શું છે? એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ લખવાનું. હવે એને આપણે મશીન કોડમાં કન્વર્ટ કરવું છે. કેમાં કન્વર્ટ કરવું છે? મશીન કોડમાં. તો આપણે શું કરવું પડે કે એમવીઆઈ એ નું કોડ ગોતવું પડે, એમવીઆઈ બી નું કોડ ગોતવું પડે, એડ બી નો કોડ ગોતવું પડે, અને હોલ્ટ નું કોડ આપણે ગોતવું પડે. તો અહીંયા જુઓ, એમવીઆઈ એ નું કોડ છે 3E. તો પેલા 3E લખ્યું, પછી ડેટા છે 55, તો 55 લખ્યું. પછી એમવીઆઈ બી નો કોડ છે 06, અને ડબલ એ છે એ ડેટા છે, તો પછી ડેટા લખ નાખવાનો. પછી એડ બી નો કોડ છે 80, બરોબર, અને હોલ્ટ નો કોડ છે 76. હવે ધારો કે આ સ્ટેપ 4 તમે ડાયરેક્ટલી કરો, સ્ટેપ 3 નથી કરતા. ધારો કે તમે આ સ્ટેપ નથી કરતા, આ સ્ટેપ નથી કરતા, ધારો કે, અને તમે આ 4 કરો, અને તમને કોઈ એમ કે ડાયરેક્ટલી તમારે આ લેંગ્વેજમાં પ્રોગ્રામ લખવાનું છે, ડાયરેક્ટલી આ લખવાનું નથી, તમને કોઈ એમ કે, તો અઘરું પડે. 3A 55 06, તો તમને ખબર જ ના પડે કે આ શું લખેલું છે. આમાં ખબર, કેમ કે આ મશીન લેંગ્વેજ છે. હા, કમ્પ્યુટરને ખબર પડે, પ્રોસેસરને ખબર પડે કે આ 3E એટલે એમવીઆઈ એ થાય, પણ તમને કે મને ખબર ના હોય 3E એટલે એમવીઆઈ એ થાય. ઓકે, તો થર્ડ સ્ટેપ શું કામે કરવાનું? કેમ કે મને ખબર પડે કે ઓકે એમવીઆઈ એ 55. પછી તમે જ્યારે કમ્પ્યુટર પ્રોસેસરમાં જ્યારે પ્રોગ્રામ નાખો ત્યારે ખાલી આટલું જ 2000 મેમરી લોકેશન ઉપર 3E નાખવાનું, 2001 ઉપર 55 નાખવાનું, 2002 ઉપર 06 નાખવાનું, 2003 ઉપર ડબલ એ નાખવાનું, 2004 ઉપર 80, અને 2005 ઉપર 76. પછી આટલું એન્ટર કર્યા પછી પ્રોગ્રામને રન કરવાનું. પ્રોગ્રામને રન કરો એટલે તરત જ તમને પ્રોગ્રામ રન થયા પછી તરત તમારે એમાં જવાબ આવી જશે. એમાં શું જવાબ આવશે? તો 55 અને ડબલ એ નો સરવાળો થઈ અને એમાં જે આન્સર હશે એ તમને ડાયરેક્ટ મળી જશે. બરોબર છે? એટલે જ તમને કીધું કે મશીન લેંગ્વેજ આપણે ડાયરેક્ટ લખી ના શકીએ. પહેલા એસેમ્બલીમાં પ્રોગ્રામ લખવાનું, પછી મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું. બરાબર છે? ક્લિયર? તો આ બધા સ્ટેપ છે જે આપણે ફોલો કરવાના. બરાબર? ઓકે. હવે પાંચમું ને છઠ્ઠું સ્ટેપ શું છે? તો પાંચમું સ્ટેપ છે ઇન્સ્ટોલ પ્રોગ્રામ ઇન 8085 કિટ. એના બદલે તમે સિમ્યુલેટરમાં પણ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી શકો છો, જેમ આપણે લખીએ છીએ. બરાબર? પછી એક્ઝિક્યુટ ધ પ્રોગ્રામ એટલે કિટમાં તમારે પ્રોગ્રામ રન કરવાનું, અને એમાં જે આન્સર આવે છે એને જોવાનું, વેરીફાઈ કરવાનું, એમાં જવાબ બરાબર આવ્યું કે નહીં. બરાબર છે? ઓકે. હવે જો આજે પાંચમું અને છઠ્ઠું સ્ટેપ જો કિટમાં ઇન્સ્ટોલ કરવું હોય તો, બાકી તો આ ચોથું સ્ટેપ છે. અહીંયા સુધી તમે કરો ને, મશીનમાં કન્વર્ટ ના કરો તોય ચાલે. સિમ્યુલેટરમાં તમે આટલું લખો ને, સિમ્યુલેટરમાં, તો એનું આ જે કોડ છે એ ઓટોમેટિક જનરેટ થઈ જશે. તમારે કંઈ કરવાની જરૂર નથી. તો સિમ્યુલેટર ઈઝી છે. કિટમાં થોડુંક ડિફિકલ્ટ પડે. ડિફિકલ્ટ એટલે કે તમારે ખાલી આ કોડિંગ તમારે બનાવવું પડે. આ કોડ તમે જાતે બનાવવા પડે. બરોબર? બસ આટલું જ ડિફરન્સ છે સિમ્યુલેટરમાં અને કિટમાં. બરાબર છે? ઓકે. તો આપણે આજે એક તો જે ઇન્સ્ટ્રક્શન હતી અરિથમેટિક, લોજિકલ, બરાબર, પછી કંટ્રોલ જેટલી પણ હતી એ ઇન્સ્ટ્રક્શન જોઈ. અને બીજું આપણે શું જોયું કે ભાઈ કોઈ સિમ્પલ પ્રોગ્રામ હોય, કોઈ એસેમ્બલી લેંગ્વેજમાં પ્રોગ્રામ હોય, તો એ આપણે કેવી રીતે આપણે ઇન્સ્ટોલ કરી શકીએ કિટમાં. બરાબર છે? હવે નેક્સ્ટ ટાઈમથી આપણે આગળનો ચેપ્ટર ચાલુ થશે, કંટ્રોલર. તો પ્રોસેસરમાં જો તમને એક વખત વાંચી લ્યો, આખું ચેપ્ટર 2 છે એ એક વખત આખું જોઈ લ્યો, એક વખત વાંચી લ્યો આખું, અને નેક્સ્ટ ટાઈમ તમારે કોઈ પણ કંઈક ક્વેરી હોય બીજા ચેપ્ટરમાં તો મને કયો, તો આપણે એ પાછું ડિસ્કસ કરશું. અમુક જણાને કોઈ ના વસ્તુ સમજાણી હોય કે ચેપ્ટર 2 માં આપણે આટલી જગ્યાએ અટકીએ છીએ અથવા આટલી વસ્તુ નથી સમજાતી, તો નેક્સ્ટ ટાઈમ આપણે એની ક્વેરી સોલ્યુશન કરીએ. અને જો તમને કોઈ પણ ક્વેરી ના હોય સપોઝ, તો આપણે શું કરી શકીએ,
થર્ડ ચેપ્ટરમાં આપણે મૂવ થઈ શકીએ. બરાબર છે? તો નેક્સ્ટ ટાઈમ હું તમને એક વખત યાદ કરાવીશ. બરાબર? જો કોઈને એવું લાગે કે સર આ ટોપિક ફરીથી લેવા જેવું છે, બરાબર છે, તો આપણે લેશું. બરાબર છે? ક્લિયર? પહેલા આપણે રેકોર્ડિંગને અહીંયા સ્ટોપ કરીએ છીએ. બરાબર છે?